હાલો ખેડૂત ભાઈઓ, રામપુર તોરીના આંગણે આ કારુભાઈ થોમરના આ ફોરેસ્ટર ટુકડા પોકના કમ્પ્લેટ તૈયાર થવા માંડ્યા છે. આજે 13 તારીખ અને પહેલો મહિનો 2026. આપણે 30 તારીખે પડશે. પહેલા મહિનાની 30 તારીખે પોક પડવાનું ચાલુ કરવું છે. કોઈ પણ કોઈને પોક લેવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. મારા નંબર છે 91 61 અને અમદાવાદવાળાને વણાઈથી છે ને કુરિયર નથી જવા દેવાના થતા. અમદાવાદવાળાને અમદાવાદમાં મળી જાય. તે પછી કોઈ આગાહી છે એને ત્યાંથી કુરિયર થઈ જાય. આપણે ભજરધામની આજુબાજુ આપણે સરનામું નાખી દેવું. જ્યાં અમદાવાદમાં આપણો પોક ત્યાં મળવા મળશે. અને સુરતમાં ઓન છે ને કુરિયરથી જવા દેવાનો છે. બાકી એક ઠેકાણે અમે મૂકશું એ અમે નોખું સરનામું દેવું. હવે એમાં એવું થાય છે કે 4 વ્હીલવાળા જાય ને તો ઓલો હું બહાર બોલો ગેતે બેઠો હોય ને અંદર 4 વ્હીલ નો જવા દે. અને રોડમાંથી 4 વ્હીલ હાલે નહીં જ્યાં લેવા જાય ત્યાં. એટલે ઘેરે બેઠા જ મારા બાપુએ કુરિયર આવી જાય હંધાઈને. એ રીતે જ આપણે ગોઠવણી કરવી છે. અને દિલ્હીવાળાને આપણે એક ઠેકાણે નક્કી કરી નાખવું. દિલ્હી જે આપણો માલ જાય છે ને એક ઠેકાણે દિલ્હી દઈ દેવું. એટલે એ ત્યાંથી કુરિયર કરી દે. તે પછી દુબઈવાળા લાલજીભાઈ તમને આ વિડીયો આવી છે એટલે તમારે અહીંયા રાખવું હોય ને તો તમે મને કહેજો. તે આપણા વાળા બધા જે છે ને ત્યાંથી તમે કુરિયર કરી નાખજો. આમ તો હાજી હીરામાં સુતા થઈ જાવ એટલે એ જ કામ હોય ને, બીજું તો શું કામ હોય. એ વિડીયો જોવો એટલે આ વસ્તુ કરજો એટલે તમને થોડાક 5 પૈસા મળે વધારે. તે પછી ભાવનગર આપણે શાખા ચાલુ કરવાની છે. તે પછી રાજકોટમાં તો આપણે કુરિયર જાય જ છે. એટલે કોઈ પણ ભાઈનો લેવો હોય તો મારે કોન્ટેક્ટ કરજો. આ 30 તારીખની આજુબાજુ આપણે પોક પડવો છે ને ઓણ આપણે આમાં ઓર્ગેનિક નથી કરતા પણ એક નવી સિસ્ટમ કરી છે. એક મધુસૂદન મધમાખીવાળા ભાઈ છે લાલજીભાઈ પરમાર, એ આપણો મિત્ર છે. તે 2 કિલો આપણે મધ લીધું હતું. તે એ આપણે આમાં 2 રાઉન્ડ કર્યા છે મધમાખીના. એટલે મધમાખી કીધવામાં આવે ને કઈ રીતે થાય છે નવીન પ્રયોગ કરતા જાય છે. એટલે મારા બાપુ જે પોક આપણો જે વરોવરી ખાય છે એને જ ખબર જ છે કેવો પોક આવે છે. અને ભાવ છે 400 રૂપિયાનો કિલો. તે પછી કુરિયર લેવાવાળા માથે. એટલે લોકો હતા 300 રૂપિયામાં કિલો વેચે છે પણ આપણે સસ્તું આપણે નથી પહાય એમ ભાઈ. એટલે આપણે તેલના દબાયા કારણે 3132 રૂપિયાને મળે સિંગ તેલ. આપણે માથા ઉભા રહીને કદવી છે. અને માણસો હતા 2500માં ને 2300માં સિંગ તેલ વેચે છે. એટલે એને એ રીતે પહાતું હોય છે. એટલે આ રીતે છે હતું. એટલે અમને 400 રૂપિયા છે અમને નથી પહાતું ભાઈ. અને હું તો એમ કહું છું વસ્તુ છે ને મોંઘી જ ખાવાની, સસ્તી તો ખાવાની જ નહીં. સસ્તી ખાવી તો ખબર જ હોય આમાં કંઈ ગમે એ વસ્તુ હોય કારણ કે ડુપ્લિકેટ હતું એ રીતે.